ગુજરાતની પડે પડની માહિતી હવે તમારા ફોનમાં તો રાખવાની જુઓ છો। આજે જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો। જી હા મિત્રો, વડોદરામાં શોપિંગ કરીને પરત ફરતી વખતે બે બહેનોને ટેમ્પોએ અડફેટે લીધી હતી, જેમાં 17 વર્ષની કિયા દિનેશભાઈ પટેલનું મૃત્યુ નીપજ્યું છે। ટેમ્પોની અડફેટે આવેલી કિયાનું સારવાર બાદ મૃત્યુ થયું હતું, તો બીજી બહેનને ગંભીર ઇજાઓ થઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના બાદ આઈસર ટેમ્પો ચાલકને પકડી પાડવામાં આવ્યો છે। પોલીસે આઈસર ટેમ્પો ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આઈસી ગઈકાલે બપોરના આશરે 4:01 વાગે પાણીની ટાંકી સર્કલ પાસે આવેલ બોમ્બે સેલમાં ખરીદી કરવા ગયા હતા। ત્યાં પાણીની ટાંકીથી અમિતનગર સર્કલ તરફ જવા વળ્યા હતા। ત્યાં પાછળ એક આઈસર ચાલકે ટર્ન મારતા સમયે ટક્કર મારી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ટક્કરમાં ધોરણ 12 માં અભ્યાસ કરતી કિયા પટેલનું મોત નીપજ્યું હતું। કિયા પટેલ પર ટ્રકનું આખું ટાયર ફરી વળ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।